આ કલવાડા જિલ્લા પંચાયત સીટની અંદર આવતું આ ગામ છે કાપરિયા. એમાં 2021માં ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ એક પાણીની ટાંકી બનાવવા શંકરભાઈ નેમલાભાઈના ઘર પાસે પાણીની ટાંકી બનાવવામાં આવેલી એમ કરીને ત્યાંથી બિલના નાણાં બી ઉપાડી લીધેલા અને ત્યાં સ્થળ પર ટાંકી કે બોર કે કશું જ કંઈ નથી અને એના નાણાં ઉચાપટ કરી લીધેલા છે. તે બાબતની અમે ડીડીઓ સાહેબને અમે રજૂઆત કરી છે પુરાવા સાથે. ભ્રષ્ટાચાર તો તમે જોવો છો કે સ્થળ પર વસ્તુ જ નથી અને તેના પૈસા લઈ લીધેલા છે. એટલે 2021ની વાત છે. આ 22 આ તો જયારે અમારા માજી સરપંચે કાઢ્યું તો ખબર પડી, ને તો પૈસા ખવાઈ જ ગયેલા હોત. એટલે આ ભ્રષ્ટાચારનો એક ઉમદા નમૂનો છે, એમ કેવું તો ખોટું નથી. હવે માંગ એ છે કે આ અમે ડીડીઓ સાહેબને પુરાવા સાથે આપ્યું છે, જોઈએ શું થાય છે. ડીડીઓ સાહેબ તપાસ કરાવીને તાત્કાલિક ધોરણે એના પર પગલાં લે કે નહીં લે, એટલે ટૂંક સમયમાં અમે ત્યાં જ્યાં પાણીની ટાંકી નથી બનેલી ત્યાં જ અમે ધરણા પર બેસીશું. અમારા ગામમાં મારા ફળિયામાં શંકરભાઈ નમલાના ભાઈના ઘર પાસે એક ટાંકી અને બોર કરેલું બતાવવામાં આવેલું છે, પરંતુ સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવેલું નથી. તે માટે અમે ડીડીઓ સાહેબને લેખિતમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે. એ ગુજરાત ન્યૂ પેટર્ન હેઠળ આ ટાંકી મંજૂર થયેલી અને એ મને જ થોડી ભ્રષ્ટાચારની ગંધ આવી એટલે હું તલાટી પાસે ફાઇલ જોવા માંગી તો ફાઇલમાં મને જાણવા મળ્યું કે શંકરભાઈ નમલાભાઈના ઘર પાસે ટાંકી બનાવેલી છે, પરંતુ સ્થળ પર નથી. એટલે અમે એની જે આરટીઆઈથી માહિતી માંગવાની આવે એ અમે માહિતી માંગી અને તેમાં અમને બધી ફાઇલમાં જે કાગળો હતા, બિલો હતા, એ બધા અમને મળ્યા અને તે બિલો સાથે અમે ફરિયાદ કરી છે.